નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વાડર પ્રવીણ સ્પાર્ક ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. એમાં આગળના વિડીયોમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારોમાં પ્રકાર નંબર 1 સંયોગીકરણ પ્રક્રિયા, મોસ્ટ આઈએમપી પ્રશ્ન સંયોગીકરણ પ્રક્રિયા એ આપણે સમજ્યો. હવે આ વિડીયોમાં આપણે વિઘટન પ્રક્રિયા વિશે સમજવાના છીએ. પ્રકાર નંબર 2 વિઘટન પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને ભણવામાં મજા આવતી હોય તો પહેલા જ વિડીયોને લાઈક કરવાનો છે, શેર કરવાનો છે અને તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો તથા ચેનલને સબસ્ક્રાઇબ પણ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી જાઓ પ્રકાર નંબર 2 વિઘટન પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા સમજતા પહેલા આપણે એની વ્યાખ્યા સમજીએ. તો વ્યાખ્યા: એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં એક જ પ્રક્રિયક વધુ સરળ નિપજો આપે. કે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં એક જ પ્રક્રિયક હોય તે વધારે માત્રામાં નિપજ બનાવે છે. આવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. કે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયક કેટલા છે? માત્ર એક. પ્રક્રિયક કેટલા છે? માત્ર એક. અને એની રાસાયણિક પ્રક્રિયા થઈ અને આપણને નિપજ કેટલી મળે છે? તો કે વધુ સરળ નિપજ મળે, એટલે કે 2 અથવા 2 કરતા વધારે નિપજ મળતી હોય તો આવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો પહેલા આપણે એક સરળ પ્રવૃત્તિ દ્વારા આ પ્રક્રિયાને સમજીએ. પ્રવૃત્તિ 1.5. ફેરસ સલ્ફેટને સ્પિરિટ લેમ્પની, ફેરસ સલ્ફેટ લેવાનો છે અને સ્પિરિટ લેમ્પની જ્યોત પર ગરમ કરવાનો છે. આ પ્રક્રિયામાં શું થાય છે જોવાનું છે. ફેરસ સલ્ફેટનું સૂત્ર શું છે? FeSO4 into 7H2O. પાણીના કેટલા અણુ છે? 7. કેટલા છે? 7. હવે આપણે જોઈએ કે શું કરવાનું છે આ પ્રક્રિયામાં. આ પ્રવૃત્તિ માટે શું કરવું જોઈએ? એક શુષ્ક ઉત્કલન નળીમાં 2 ગ્રામ જેટલો, કેટલા ગ્રામ? 2 ગ્રામ. 2 ગ્રામ જેટલો ફેરસ સલ્ફેટ લેવાનો છે. એને ફેરસ સલ્ફેટનો લીલો રંગ હોય છે કે જે આ ફેરસ સલ્ફેટ આપણે લીધો પહેલા, એનો રંગ પહેલા કેવો છે? પ્રારંભિક રંગ લીલો છે. હવે આ ફેરસ સલ્ફેટને બર્નર અથવા સ્પિરિટ લેમ્પના જ્યોત ઉપર, સ્પિરિટ લેમ્પની જ્યોત અથવા બર્નર ઉપર આ જે આપણે ફેરસ સલ્ફેટ લીધો, એટલે કે ઉત્કલન નળીમાં આપણે ફેરસ સલ્ફેટ લીધો, એને ગરમ કરવાનો છે. ઉત્કલન નળીને બર્નરની જ્યોત ઉપર શું કરવાનું છે? ગરમ કરવાનું છે. તો આપણે પહેલા એનું સમીકરણ જોઈએ. સમીકરણ FeSO4 એટલે કે ફેરસ સલ્ફેટ. FeSO4 એટલે શું થાય? ફેરસ સલ્ફેટ. જેને ઉષ્મા આપવાની છે. જો ભાઈ ઉષ્મા આપવાની છે, આ પ્રક્રિયામાં ઉષ્મા આપવાની છે. જ્યારે સંયોગીકરણની પ્રક્રિયા હતી એમાં ઉષ્મા આપણને પ્રાપ્ત થતી હતી, અંતે આપણને ઉષ્મા મળતી હતી. અહીંયા ઉષ્મા આપણે આપવાની છે. તો જ્યારે ફેરસ સલ્ફેટને તમે ઉષ્મા આપો ત્યારે કેમાં રૂપાંતરણ થાય છે? ફેરિક ઓક્સાઇડ તથા સલ્ફર ડાયોક્સાઇડ તથા સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર, એટલે કે વિઘટન થાય છે. ફેરિક ઓક્સાઇડનું અણુસૂત્ર પૂછે FeO3. ફેરિક ઓક્સાઇડનું અણુસૂત્ર શું થાય? Fe2O3. હવે એના અવલોકનો પર જઈએ. તો હવે આપણને પ્રવૃત્તિના અંતે મળતા અવલોકનો, તો અવલોકનો જોઈએ. 3 અવલોકનો મળે છે. પહેલું અવલોકન: આ પ્રવૃત્તિમાં એક જ પ્રક્રિયક ફેરસ સલ્ફેટ, એક જ પ્રક્રિયક છે. કોણ? ફેરસ સલ્ફેટ. તે ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ તથા સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુમાં વિઘટિત થાય છે. કે આ ફેરસ સલ્ફેટ છે તે ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ તથા સલ્ફર ટ્રાયોક્સાઇડમાં શું થાય છે? વિઘટિત થાય છે. આથી આ પ્રવૃત્તિને તમે શું કહી શકો? વિઘટન પ્રક્રિયા. શું કહેવાય? વિઘટન પ્રક્રિયા. અવલોકન નંબર 2: ફેરસ સલ્ફેટના સ્ફટિકને ગરમ કરવાથી, ફેરસ સલ્ફેટના સ્ફટિકને ગરમ કરવાથી સ્ફટિકનો રંગ બદલાય છે અને નવી લાક્ષણિક વાસ ઉદ્ભવે છે. હવે આપણે જે આ ફેરસ સલ્ફેટને ગરમ કર્યો તો એની રંગ શું થયો? બદલાઈ ગયો અને એક નવી જ લાક્ષણિક વાસ ઉત્પન્ન થાય છે. અવલોકન નંબર 3: અહીં ફેરિક ઓક્સાઇડ એટલે કે Fe2O3 ફેરિક ઓક્સાઇડ છે એ કેવા સ્વરૂપે છે? ઘન સ્વરૂપે છે.
કેવા સ્વરૂપે છે? ઘન સ્વરૂપે. જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ તથા સલ્ફર ટ્રાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ તથા સલ્ફર ટ્રાયોક્સાઇડ એ કેવા સ્વરૂપે છે? વાયુ સ્વરૂપે છે. એટલે કે ફેરિક ઓક્સાઇડ છે એ કેવા સ્વરૂપે છે? સોલિડ સ્વરૂપે, એટલે કે ઘન સ્વરૂપે. જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ તથા સલ્ફર ટ્રાયોક્સાઇડ એ કેવા સ્વરૂપે છે? વાયુ સ્વરૂપે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું કે વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા જોઈ તથા એક નાની એવી પ્રવૃત્તિ જોઈ. હવે વિઘટન પ્રક્રિયામાં આગળ જઈએ એના ઉદાહરણ પર. તો ઉદાહરણ, કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં થતું વિઘટન પ્રક્રિયા. કે કેલ્શિયમ કાર્બોનેટને જ્યારે ઉષ્મા આપવામાં આવે છે ત્યારે તે કેમાં વિઘટિત થાય છે? કેલ્શિયમ ઓક્સાઇડ તથા કાર્બન ડાયોક્સાઇડમાં વિઘટિત થાય છે. આ વિઘટિત પ્રક્રિયા ઉદ્યોગોમાં ઉપયોગમાં આવતી એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે. કે આ પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો કે વિવિધ ઉદ્યોગોમાં થાય છે. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડ CaO ને કળી ચૂનો કહે છે. આ કેલ્શિયમ ઓક્સાઇડને શું કહેવામાં આવે છે? કળી ચૂનો કહે છે. આપણે એક માર્કમાં પ્રશ્ન પૂછી લે કે કળી ચૂનાનું રાસાયણિક સૂત્ર જણાવો, તો CaO. તેના ઉપયોગો પૈકીમાંનો એક ઉપયોગ સિમેન્ટની બનાવટમાં થાય છે. ક્યાં થાય છે? સિમેન્ટની બનાવટમાં. આના વિવિધ ઉપયોગો છે, એમાંનો એક ઉપયોગ ક્યાં થાય છે? સિમેન્ટની બનાવટમાં થાય છે. આ પ્રક્રિયા ઉષ્માની મદદથી કરવામાં આવતી હોવાથી, આ પ્રક્રિયા કેની મદદથી કરવામાં આવે છે ભાઈ? તો કે ઉષ્માની મદદથી. આ પ્રક્રિયા ઉષ્માની મદદથી કરવામાં આવતી હોવાથી આ પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કહે છે. કે વિઘટન પ્રક્રિયા છે એ ઉષ્માની મદદથી કરવામાં આવે છે, માટે તેને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો હવે આગળ જોઈએ તેનું સમીકરણ. સમીકરણ, કેલ્શિયમ કાર્બોનેટ એ કેવા સ્વરૂપે છે? ઘન સ્વરૂપે છે. આ કેલ્શિયમ કાર્બોનેટને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ચૂનાનો પથ્થર. તો આપણને એક માર્કનો પ્રશ્ન પૂછી લે કે ચૂનાના પથ્થરનું રાસાયણિક નામ જણાવો, રાસાયણિક સૂત્ર જણાવો. કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3 ઘન સ્વરૂપે છે. એને ઉષ્મા આપવાની છે. ઉષ્મા આપવાથી આપણને શું મળે છે? કળી ચૂનો. કળી ચૂનો એટલે શું? કેલ્શિયમ ઓક્સાઇડ. કેવા સ્વરૂપે મળે છે? સોલિડ સ્વરૂપે એટલે ઘન સ્વરૂપે મળે. સાથે સાથે કયો વાયુ ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઇડ. કયો વાયુ? કાર્બન ડાયોક્સાઇડ. તો આવી રીતે આપણી વિઘટન પ્રક્રિયા છે. હવે આવશે ઉષ્મા શોષક પ્રક્રિયા. ઉષ્મા શોષક પ્રક્રિયા વ્યાખ્યા જોઈએ. વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકોને તોડવા માટે ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે ઉર્જા જરૂર છે. કે આપણે વિઘટન પ્રક્રિયા જોઈ કે વિઘટન પ્રક્રિયામાં જો પ્રક્રિયકને આપણે તોડવો હોય તો એના માટે શું શું જરૂરી છે? તો કે ઉષ્મા જરૂરી છે, પ્રકાશ જરૂરી છે તથા વિદ્યુત સ્વરૂપે ઉર્જા જરૂરી છે. કે આપણે વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકોને તોડવા હોય તો આટલી વસ્તુ જરૂરી છે: ઉષ્મા, પ્રકાશ તથા વિદ્યુત સ્વરૂપે ઉર્જા જરૂરી છે. આમ આપણે કહી શકીએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઉર્જા શોષાતી હોય, જે રાસાયણિક પ્રક્રિયામાં ઉર્જા શોષાતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. કે તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે છે. આપણે ઉષ્મા ક્ષેપકની વ્યાખ્યા જોઈ કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા પ્રાપ્ત થતી હોય, અંતે પ્રાપ્ત થતી હોય, નિપજની હારે ઉષ્મા મળતી હોય તો આવી પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. પરંતુ ઉષ્મા શોષક પ્રક્રિયામાં ઊંધું, કે જે પ્રક્રિયકોને તોડવા માટે ઉષ્મા ઉપયોગી બને, ઉષ્મા શોષાતી હોય, આવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે છે. આપણે તફાવત પૂછીએ કે 2 માર્કમાં, તો ખાસ વિદ્યાર્થી મિત્રો આટલું યાદ રાખવાનું છે. તો હવે આપણે આગળ જોવાના છીએ પ્રવૃત્તિઓ 1.6, 1.7 તથા 1.8.